નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિઝનિંગના લેક્ચરમાં ગ્રીન લીવ એકેડમીમાં મળી રહ્યા છે ફરીવાર. આજે આપણે નંબર સિરીઝ એક પરથી વ્યવસ્થિત રીતે થોડું ચાલુ કરશું. તો જોઈએ કે ભાઈ નંબર સિરીઝ કોને કહેવામાં છે, કે નામ જ આંકડાકીય એટલે કે આંકડાઓ જેમાં આવતા હોય. એની વ્યાખ્યા જોઈએ તો કઈ રીતે આવે કે ભાઈ વાત કરીએ નંબર સિરીઝની અંદર, તો નંબર સિરીઝ કોને કહેવાય કે ભાઈ એક આંકિક શ્રેણી છે. આંકિક એટલે કે ભાઈ આંકડાબદ્ધ શ્રેણી. કેવી? એવી શ્રેણી છે, અથવા તો આપણે શ્રેણીને ઘણી જગ્યાએ આપણે શ્રેણી તરીકે આપણે શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પદો વચ્ચેની નિશ્ચિત અને સમાન અંતર હોય. ઓકે, તો ભાઈ કેવા આંકડાઓની ગોઠવણી કે ભાઈ નિશ્ચિત અને સમાન અંતરે એક ચોક્કસ પેટર્ન કાં તો એક ચોક્કસ વિધમ એ લોકો ક્રમ શું કરતા હોય, જાળવતા હોય. બરાબર. શું કહે છે કે આ ગણિતીય શ્રેણી એક પ્રકાર છે અને આ સંખ્યાઓના એક જૂથને દર્શાવે છે, જ્યાં એક પદ મેળવવા માટે પૂર્વ પદમાં એક નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે કે ઘટાડવામાં આવે. એવું બધું ઘણું બધું કરવામાં આવે. ધારો કે એક ઉદાહરણ અહીંયા આપેલું છે, આપણને કેવું ઉદાહરણ આપ્યું છે કે 1, 4, 3, 7, 10. ઓકે, તો આ જે તમને એક ઉદાહરણ તરીકે આપેલું છે કે ભાઈ 1 અને 4 ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 1 અને 4 ની વચ્ચેનો 3 નો. એવી જ રીતે 3 અને 4 અને 7 ની વચ્ચે 3 નો ડિફરન્સ છે. ઇન શોર્ટ, આપણે આના પરથી સમજી શકીએ છીએ કે ભાઈ શ્રેણી કોને કહેવામાં આવે. ઓકે, તો શ્રેણી કેવી કે ભાઈ ક્રમબદ્ધ એના પછી આવતા જે આંકડા હોય ને એની અંદર એક ચોક્કસ માત્રાની અંદર તો ચોક્કસ પેટર્નથી સંખ્યાનો ઉમેરો થાય અને નવું પદ આવે. અને આપણે શું કહીશું? એને કહેવાશું આપણે નંબર સિસ્ટમ કાં તો આંકડાકીય શ્રેણી. ઓકે, તો શ્રેણી આપણે કેટલા પ્રકારની હોય છે? તો ભાઈ આપણે આમ તો કહેવા જઈએ તો હાલ આપણા અભ્યાસક્રમની અંદર આટલી શ્રેણીઓ ભણવામાં ખાસ અગત્યની આવે છે અને એના નામ પ્રમાણે જેના ગુણધર્મો છે, 2-4 ગુણધર્મો મેં અહીંયા તમને સમજાવવા માટે લખેલા પણ છે. તો ભાઈ કયા કયા? તો ભાઈ ફેબ્રોનાકી શ્રેણીઓ. ફેબ્રોનાકી કોણ છે? તો ભાઈ ફેબ્રોનાકી વિશે જો વાત કરવાની કોશિશ કરીએ તો ફેબ્રોનાકી નામના એક વૈજ્ઞાનિક ગણિતજ્ઞ થઈ ગયા. બરાબર. એમના કરતા પણ પહેલા આર્કિમિડીઝનું તમે જો નામ સાંભળ્યું છે, આર્કિમિડીઝે ઘણા બધા સંશોધનો કર્યા કે ભાઈ આર્કિમિડીઝ પણ થઈ ગયા. અને આર્કિમિડીઝે પહેલા આ જે ફેબ્રોનાકી સિરીઝની વાત કરીએ છીએ એ પહેલા એમણે શોધ કરી લીધી હતી. પણ એ સમયે એવું હતું કે ભાઈ એમણે જે ચામડાના પુસ્તકની અંદર, એ સમયે તો કાગળો હોતા નતા, જે ચામડાના પુસ્તકની અંદર જે આ બધું લખીને રાખ્યું હતું એ બધું એ સમય સુધી, લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. કારણ કે એ ટાઈમે ચર્ચની એવી ગોઠવણ હતી કે કંઈ પણ નવા સંશોધનો થાય તો ચર્ચ એનો તરત જ વિરોધ કરતો હતો કે ભાઈ આ વસ્તુ તો બાઇબલમાં લખેલું નથી ને તમે કેમ અહીંયા લખ્યું? તો મુખ્યત્વે તો ભાઈ ફેબ્રોનાકી સિરીઝની જે આખી ગણિતીય પ્રક્રિયા છે એ આર્કિમિડીઝ દ્વારા શોધાયેલી છે, પણ આર્કિમિડીઝની વસ્તુઓ ગાયબ થઈ ગઈ. એના પછી ફેબ્રોનાકી નામના એક ગણિતજ્ઞએ આ વસ્તુ કુદરતમાં ધ્યાનમાં લીધી. ફેબ્રોનાકી સિરીઝ શું કહેવા માંગે છે એ થોડું સમજીએ. તો એના માટે મેં તમારા માટે એક આકૃતિ અહીંયા બતાવેલી છે કે ભાઈ ફેબ્રોનાકી સિરીઝ કઈ રીતે કામ કરે છે. તો ફેબ્રોનાકી સિરીઝ હકીકતમાં કહેવાય છે તો કુદરતમાં દરેકે દરેક જગ્યાએ અવેલેબલ જ હોય છે. બરાબર. તમે કદાચ પેલું પિક્ચર જોયું હશે કે સુપર 30. એની અંદર રિતિક રોશન હોય છે કે એ પેલી હિરોઈનને કહે છે કે ભાઈ તારો જે ચહેરો છે એ સુંદરતાના પરિમાણમાં એટલો આવતો નથી. એટલે ભાઈ આવી રીતે કીધું તો એના તો મિનિંગ શું કહેવા માંગે છે કે ભાઈ ગણિતીય દ્રષ્ટિએ પણ સુંદરતાનો પણ એક ચોક્કસ રેશિયો છે, ચોક્કસ ગુણોત્તર છે. અને આ ગુણોત્તર શું છે કે ભાઈ કુદરત ફોલો કરે છે. એને આપણે ફિબ્રોનાકી નામના ગણિતજ્ઞએ આ જોયું કુદરતની અંદર અને આપણને અહીંયા એ સ્વરૂપે આપે છે કે ભાઈ શું છે, કઈ રીતે થાય. એ સૌ પ્રથમ જોવા જઈએ કે ભાઈ 0 થી શરૂઆત કરીએ. જો અહીંયા તમને લખીને બતાવું કે ભાઈ 0 છે, ધારો કે 0, 1. 0 વત્તા 1 કેટલા થશે? 1. 1 વત્તા 1 કેટલા થશે? 2. 2 વત્તા 1 કેટલા થશે? 3. 3 વત્તા 2 કેટલા થશે? 5. તો શું કરીએ છીએ અહીંયા કે આપણે જે પાછળનો આંકડો લખવાનો એટલે આગળના બે આંકડાના સરવાળા સ્વરૂપે લખીએ છીએ. 5 અને 3 8, પછી 8 ને 5 13, 13 ને 8 21. ઓકે, તો આવી રીતે શું છે કે ભાઈ આ સિરીઝ અનંત સુધી ચાલતી જ જાય. જો અહીંયા પણ એ બતાવેલું છે પેલો 0 1 1 2 3 5 7 8 13 21 34 એમ અનંત સુધી ચાલતી જાય. તો હકીકતમાં જો સિરીઝને આપણે ગણિતીય સ્વરૂપમાં જો એને આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના સ્વરૂપમાં જો દર્શાવવાની કોશિશ કરીએ તો કઈ રીતે થાય છે કે ભાઈ આ રીતે ભાઈ 1 ને 1 ચોરસ, 2 ચોરસ ભેગા થયા અને એનામાંથી કર્વ બનાવીએ. પછી જો એ કર્વ થોડોક મોટો થતો જાય તો આ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ભણવામાં આવે છે. આ જે ટોપિક છે, પણ આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ કુદરતનું પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે. કઈ રીતે? તો ભાઈ આપણે અહીંયા જોઈ લઈએ. તો તમે અહીંયા જુઓ કે આ સૂરજમુખીના ફૂલનો એક ફોટો પાડેલો છે. સૂરજમુખીના ફૂલની અંદર સૂરજમુખીના બીજ કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો જો એને ધ્યાનથી જોવામાં આવે તો એ ફિબ્રોનાકી સિરીઝની જે પેટર્ન છે એ જ ફોલો કરે છે કે ભાઈ એમાં આવતા બીજોની સંખ્યા
એવી રીતે ગોઠવેલી હોય છે કે તે આગળના બે જે આંકડાઓ આવેલા હોય કાં આગળની બે જે સંખ્યા હોય એના સરવાળા સ્વરૂપે હોય. તો ફિબ્રોનાકી નામના ઘણી જગ્યાએ આ વસ્તુને આપણને જાણ કરી, તો એને ઓબ્ઝર્વેશન કર્યું અને એને એના માટેનું આપણને ગણિત આપ્યું. તો ભાઈ આ પ્રકારની જે સિરીઝ ચાલતી હોય તો એ શું કહી શકીએ? ફિબ્રોનાકી સિરીઝ. ક્યાં ક્યાં જોવા મળે છે કે ભાઈ જોઈ લો અહીંયા કે ભાઈ સૂરજમુખીના ફૂલની અંદર છે, બીજા પણ ઘણા ફૂલની અંદર આપણે શંખ અને છીપલાની વાત કરીએ તો એનો જે આકાર એકદમ આપણને દેખાય છે ને એની અંદર પણ જોવા મળે છે. બરાબર, કુદરતમાં ઘણી જગ્યાએ. તો ફિબ્રોનાકી સિરીઝ હકીકતમાં આપણને શું કહેવા માંગે છે એના ઉપર પણ થોડો પ્રકાશ નાખીએ. જોઈએ આપણે પહેલા તો ફિબ્રોનાકી સિરીઝ તમે જુઓ છો તો પછી તમે જુઓ કે ધીમે 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 ફિબ્રોનાકી સિરીઝ આગળ વધતી જાય છે. તો તમે કોઈ પણ બે આંકડાનો રેશિયો લઈને જુઓ. ધારો કે 13/8 કરીએ આપણે, કરીએ છીએ ભાઈ. જુઓ 13/8 તો 8 એકાને 8 કેટલા વધશે ભાઈ? 5. પોઈન્ટ લગાવો 0. બરાબર, તો 8 નો ઘડિયો બોલીએ 8 × 7 = 56. બરાબર, 8 × 7 = 56, 8 × 6 = 48. કેટલા વધ્યા? 2. એવી રીતે ચલો 8 પછીનો આપણે 13 અને 21 નો ભાગાકાર કરીએ. તો ભાઈ 21 લઈએ ને 13, 13 એકા 13. ઓકે, કેટલા વધશે અહીંયાથી ભાઈ? 13 માંથી 1 એટલે 8 વધશે. ફરીથી પોઈન્ટ લગાવીએ તો 13 × 6 = 78. આગળ 6 પછી પણ ઘણા આપણને આંકડાઓ મળશે એવું નથી, પણ જેમ જેમ ફિબ્રોનાકી સિરીઝની અંદર આગળ જઈએ છીએ તેમ એની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા, ઇન શોર્ટ આગળની સંખ્યા તરીકે ધારો કે આપણે 13 લઈએ અને 8, ઇન શોર્ટ 13 અને 8 નો જ્યારે આપણે ગુણોત્તર લેવામાં આવે કે ભાગાકાર લઈએ ને થાય છે શું ખબર છે કે 1.6 નો જે રેશિયો છે ને એ ધીમે 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 જળવાતો જાય છે. એટલે કે કુદરત 1.6 ના રેશિયોમાં કામ કરે છે. કઈ કઈ જગ્યાએ? તો આપણે હાલ જોયું કે ભાઈ સૂરજમુખીના ફૂલમાં તો કુદરતની ઘણી વસ્તુઓમાં તો કરે જ છે, તેમ જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે આપણે આકાશગંગાને જોઈએ છે, તમે જ્યારે આખો દિવસ આકાશગંગાને જોયું હશે તો આકાશગંગામાં પણ તમને શું દેખાશે કે ભાઈ આકાશગંગાની અંદર પણ આપણી જે ફિબ્રોનાકી સિરીઝ છે એના જેવો જ આકાર દેખાય છે. કઈ રીતે કે ભાઈ તમને બતાવો કે ભાઈ આપણે આકાશગંગા એનો આકાર કેવો હોય છે કે ભાઈ આકાશગંગા બે પ્રકારની હોય. એક કઈ સર્પિલ આકારની અને બીજી રેખી આકારની. બરાબર, રેખા જેવો આકાર હોય, વચ્ચેથી થોડુંક મોટું હોય. બરાબર, તો રેખી અને સર્પિલ બંને આકાર આકાશગંગા આપણે જયારે જોઈએ છીએ તો આની અંદર પણ એટલે તારાઓના ઝુમખા જે આપણે આકાશમાં આકાશગંગા જોઈએ એ પણ ફિબ્રોનાકી સિરીઝને અનુસરે છે. બીજા નંબરે એમ પણ કહી શકાય કે જો તમને કોઈ વસ્તુ રૂપાળી લાગતી હોય તો ઘર તમારે સારું બનાવવું હોય તો તમે 1.6 નો રેશિયો રાખો ને તો સુંદરતા એની વધી જશે. ઓકે, તમે તમારા ટીવીની સાઇઝ, બોક્સની સાઇઝ, ઘરની સાઇઝ, દરવાજાની સાઇઝ મુખ્યત્વે તમે જોજો કે 1.6 ના રેશિયોમાં જ આવે છે. એનો ગુણોત્તર એ હોય ને તો કુદરત આ ફિબ્રોનાકી સિરીઝને ફોલો કરે છે. ફિબ્રોનાકી સિરીઝ શું છે? બેને આગળના બે આંકડાઓનો સરવાળો. ઓકે, ચલો હવે આગળ થોડું જોઈએ ફિબ્રોનાકી સિરીઝ પછી. તો ભાઈ આપણે પહેલી વાત કરી કે ભાઈ ફિબ્રોનાકી શ્રેણીની વાત કરી, પછી ભાઈ ગુણાકારની શ્રેણી. તો ગુણાકારની શ્રેણીની અંદર શું હોય છે મુખ્યત્વે? તો ગુણાકારની શ્રેણી આપણે જયારે કોઈ પણ લેવા જઈએ શ્રેણીના પ્રકારોમાં તો શું થાય કે એની અંદર આ પ્રકારની જે શ્રેણી હોય એમાં એના પછી જે આવતી જે સંખ્યા હોય ને એનો ગુણોત્તર સદંતર સરખો હોય. બરાબર, આગળ જતા ગુણોત્તરો સરખા થતા જાય તો આને આપણે ગુણાકારની શ્રેણી તરીકે ઓળખીએ છીએ. બરાબર, શ્રેણીમાં સરખી સંખ્યાથી ગુણાકાર થયેલો હોય. બરાબર, જેમ કે ધારો કે હું તમને ઉદાહરણ કહું કે ભાઈ કોઈ પણ ઘડીઓ લઈએ કે 2, 4, 6, 8 તો 2 નો ઘડીઓ બોલતા જઈએ તો 4 નો ઘડીઓ બોલતા જઈએ તો શું થાય છે કે બધામાં રિધમલી એની સંખ્યાનો ઉમેરો થાય છે, કાં તો એમ કહી શકીએ કે એની સંખ્યા વડે ગુણાયેલી હોય છે. બરાબર, સતત 2 વડે ગુણાય, 2 વડે ફટક ગુણાતો જાય. એમ કહી કે ભાઈ 2 નો 2 × 4, 4 નો 4 × 2 8, 8 × 2 16. આ રીતે કહીએ તો ભાઈ આપણે એમ કહી શકીએ કે 2 સળંગ ગુણાય છે. કેવી રીતે આપણે અહીંયા લખીને બતાવી શકીએ? પહેલો આંકડો 2 હોય તો બીજો 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32. આવી રીતે આને આપણે શું કહી શકીએ કે ભાઈ આ બંને વચ્ચેનો ગુણોત્તર સરખો રહે છે. કે 4/2 કરીએ ને તો પણ આપણને 2 મળશે, 8/4 કરીએ તો પણ આપણને 2 મળશે, 16/8 કરીએ. થોડું ગુણોત્તર કોઈ પણ આગલી સંખ્યા અને પાછલી સંખ્યા બંનેનો ભાગાકાર શું મળશે આપણને? સરખો જ મળશે, 2 જ મળશે.
તો આવી રીતે 2 માટે લાગુ પડે છે, કોઈ પણ સંખ્યા માટે લાગુ પડી શકે. કોઈ એવો પણ ઘડી હોય કે જે સતત 3 વડે ગુણાતો જતો હોય, 4 વડે ગુણાતો જતો હોય, બરાબર, સતત 4 4 4 વડે ફરીથી એની સંખ્યાને ગુણાતું જતું હોય, તો આને આપણે શું કહી શકીએ છીએ? ગુણાકાર શ્રેણી કહીએ છીએ, બરાબર. આ ગુણાકાર શ્રેણી કાં તો ગુણોત્તર શ્રેણી પણ આપણે કહી શકીએ છીએ. ગુણાકાર શ્રેણી નામ લખેલું છે ગણિતની ભાષામાં, ગુણોત્તર શ્રેણી પણ આપણે કહીએ છીએ. ચલો હવે આગળ થોડું જોઈએ ભાઈ કે આ સંખ્યામાં સરખી ના હોય તેવી સંખ્યાઓનો ગુણાકાર પણ કરવામાં આવે છે. અને આમ 2 પ્રકારના એને વહેંચવામાં આવે છે. કયા કયા પ્રકાર છે? આ 2 ઉપર બતાવી દીધા તમને. ઓકે, ચલો ગુણાકારની શ્રેણીને આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ કઈ રીતે, તો ભાઈ આપણને ઉદાહરણ આપ્યું છે. તો ઉદાહરણ તરીકે સરખી સંખ્યાથી ગુણાકાર થાય એના માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે. કઈ રીતે ભાઈ? તો ભાઈ 4 ને 4 વડે ગુણીએ તો શું મળશે આપણને? 16. 16 ને ફરીથી 4 વડે ગુણીએ તો આપણને 64 મળશે. 16 ચોક 64, 64 ગુણ્યા 4 256. એવી રીતે 4 4 4 4 વડે ગુણાય છે, બરાબર. તો આપણે અહીંયા ગોતવાનું છે કે ભાઈ આવતી નવી સિરીઝ કઈ હશે, તો આપણને અહીંથી જ ખબર પડી ગઈ કે 4 4 4 4 4 4 નો ગુણાકાર થાય છે. તો અહીંયા 1024 ના 4 વડે ગુણીએ તો 4096 આવે. તો હવે પછી આંકડો કયો આવશે? તો આપણે આનાથી અંદાજો લગાવી શકીએ. કઈ રીતે? કે ભાઈ આરામથી આપણે કહી શકીએ કે ભાઈ 4096. તો 4000 ના 4 ગણા કેટલા થાય? 16000 થઈ જશે. અને 96 ના કેટલા આપણે 4 વખત કરવા છે, એટલે 100 ચોક 400, 400 માંથી 16 કાઢી દઈએ એટલે કેટલા થયા? 400 માંથી 10 જાય એટલે 390, 390 માંથી 4 જાય એટલે 386, એટલે 16386. ક્યાં છે ભાઈ? જુઓ 3384. ઓકે, 16384 એવો આપણો જવાબ આવી જશે. ઓકે, કોઈ પ્રોબ્લેમ? તો અહીંયા આવી રીતે ધીમે 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 આ સિરીઝ 4 4 4 ના ગુણાકારથી આગળ વધે છે, જેમાં શું કે ભાઈ કઈ છે કે ભાઈ આ ઉદાહરણ છે આપણું સરખી સંખ્યાના ગુણાકાર. તો ધારો કે આપણને એમ કીધું કે ભાઈ સરખી સંખ્યાના ગુણાકાર ના હોય તેવી સંખ્યાના ગુણાકારથી, તો આના માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે. તો પહેલું શું કહીએ કે પહેલા 5 15 60 300 1800. તો ભાઈ આની અંદર શું થાય છે કે ભાઈ પહેલા ગુણાકાર છે કે 5 તરીને 15, 5 અને 15 ને 3 વડે ગુણ્યા છે, 15 ને 4 વડે, પછી 4 ને 5 વડે. ઇન શોર્ટ 5 થી 15 સુધી 5 તરીને 15, 15 ચોક 60, બરાબર, 60 પંચા 300, બરાબર, અને 300 ને 6 1800. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આગલી સંખ્યાને રીધમ કઈ રીતે 3 4 5 6 એમ કઈ સંખ્યાઓ વડે કે ભાઈ આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે ક્રમબદ્ધ રીતે ગુણાતા જાય છે. 1800 પછી આપણે નવી સંખ્યાને શેના વડે ગુણશું? કે ભાઈ 7 વડે ગુણવા પડશે. તો આપણે શું કરીએ કે ભાઈ 18 સિત્તા. ઓકે, તો જોઈ લઈએ કે ભાઈ 18 સિત્તા કેટલા? તો આપણે ના જો આવડતું હોય તો આપણે અહીંયા જોઈને કરી દઈએ કે 18 સિત્તા 8 સિત્તા 56 નો છગડો વધી આવી 5, 7 એકા 7, 7 ને 5 12, અને પાછળ 2 0 આવે છે તે લખવાના છે. તો શું જવાબ આવશે આપણો? નીચે આવે છે કોઈ સાહેબ? તો ભાઈ 12600 આપણો જવાબ આવે છે. શું કર્યું આની અંદર? ભાઈ પ્રથમ ક્રમની અંદર શું કર્યું કે ભાઈ જેમાં સરખી સંખ્યાઓ વડે ગુણાકાર કર્યો તો, બીજા સ્ટેપની અંદર આપણે અલગ અલગ સંખ્યાઓ વડે. એવું પણ હોઈ શકે કે ભાઈ કોઈ સંખ્યાઓ એકી સંખ્યાઓ વડે ગુણાકાર કરતા હોય ક્રમબદ્ધ રીતે બેકી સંખ્યાઓ વડે ગુણાકાર કરતા હોય, ક્રમબદ્ધ રીતે વિભાજ્ય સંખ્યાઓ વડે ગુણાકાર કરતા હોય, ક્રમબદ્ધ રીતે આગળ જતા આંકડાને અવિભાજ્ય સંખ્યાઓ વડે પણ ગુણાકાર કરતા હોય. તો કંઈ પણ હોઈ શકે છે. તે આપણે થોડું ધ્યાનમાં રાખવાનું. એ બધાનો સમાવેશ આપણે બને ત્યાં સુધી ગુણાકારની સિરીઝમાં કરીએ છીએ. ચલો હવે આગળ વધીએ. તો ભાઈ બાદબાકીની શૃંખલા. તો બાદબાકીની શૃંખલાની અંદર શું કરવામાં આવે છે કે ભાઈ કોઈ પણ સંખ્યા કે સિરીઝને લેવામાં આવે ને તો રિધમલી ધીમે 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 ટોપિક વાઇઝ કેવી રીતે જશે? બાદબાકીની શૃંખલાની અંદર એ સંખ્યા ક્રમબદ્ધ રીતે ચોક્કસ આંકડો એમાં ઘટતો જશે. જેમ કે હું તમને જસ્ટ લાઈક ઉદાહરણ તરીકે કહું કે ધારો કે હું 100 થી શરૂઆત કરું, 100 માંથી ધારો કે હું 4 ઘટાડું તો 96 આવશે, 96 માંથી પેલા 4 ઘટાડું તો કેટલા આવશે? 92 આવશે, 92 માંથી હું 4 ઘટાડું તો કેટલા આવશે? 88 આવશે. ઓકે, 88 માંથી 4 ઘટાડું તો મને મળશે 84. એવી રીતે ઇન શોર્ટ આમાં શું થાય છે કે ભાઈ બાદબાકીની સિરીઝની અંદર ક્રમિક રીતે શું થાય છે? સંખ્યાઓનો ઘટાડો થાય છે. ઓકે, તો ભાઈ આ પ્રકારની છે કે ઉતરતા ક્રમમાં તો તમે જોયું કે ભાઈ જેમ જેમ નીચે ઉતરતા ક્રમની અંદર બાદબાકી એટલે ઘટાડો થાય છે, બરાબર. આવતી 2 ક્રમિક સંખ્યાઓ હોય એની વચ્ચેનો તફાવત કેવો સરખો હોય છે કે ભાઈ અહીંયા જોવા જઈએ તો આની વચ્ચેનો તફાવત કેટલો છે? 4 છે. એવી રીતે આની વચ્ચેનો પણ 4 છે, આની વચ્ચેનો પણ 4 છે. ઓકે, તો ક્રમિક તફાવતો ધીમે ધીમે ઘટતા જાય છે. આ આગળ સિરીઝ એને માઇનસમાં પણ પહોંચી શકે. ઓકે, તો એના માટે કોઈ ગભરાવાની જરૂર નથી. તો આ શૃંખલા મને શું કરવાનું કે ભાઈ જેટલો સરવાળો થતો એને બાદ કરી દેવાનો,
અને શૃંખલામાં આગળ વધ્યા નથી. મેં તમને શોર્ટમાં સમજાવી દીધું છે કે ભાઈ શૃંખલામાં સરવાળા અને બાદબાકી બંને એકી સાથે આવે તો શું કરવાનું. તો જુઓ, ઘણા એવી સિરીઝો આવશે કે જેની અંદર એક ક્રમમાં સરવાળો કરવાનો છે ને પછી બીજા ક્રમના અંદર આપણે એની બાદબાકી કરવાની હશે. તો જોઈએ કેવી રીતે, કે ધારો કે અહીંયા જોઈએ કે 50 અને 52 છે, તો ભાઈ 50 ની અંદર કેટલા નાખીએ, +2 કરીએ તો 52 થાય. પછી 52 માંથી આપણે ધારો કે જવું હોય 49 માં, તો શું કરવું પડશે કે ભાઈ 3 માઇનસ કરીએ. ફરીથી 49 માંથી વાત કરીએ તો ભાઈ કેટલામાં આપણે 49 માં કેટલા નાખીએ તો 53 થશે. તો 49 એની અંદર ફાજી 4 નાખીએ, બરાબર, તો 53 થઈ જશે. ફરીથી બરાબર, કેટલા આના અંદર થી બાદ કરીએ તો 48 થશે. તો ભાઈ આની અંદર 48 માંથી એમાં 5 બાદ કરીએ તો શું થાય છે કે ભાઈ પહેલામાં 2 નો સરવાળો, 3 ની બાદબાકી, બરાબર, પછી 4 નો સરવાળો, 5 ની બાદબાકી, પછી ફરીથી શું થશે કે ભાઈ 6 નો સરવાળો +6, તો આગળ શું થશે 7 ની બાદબાકી. તો નવો આંકડો આવતો કે ભાઈ 54 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધશે, આપણે ગણતરી કરીને જોઈ શકીએ કે 54 માંથી 7 બાદ કરીએ તો 4 જતા રહે ને 3 એટલે કે 47 જવાબ આવે. એટલા કે ભાઈ આ જે 54 છે એમાંથી 7 બાદ કરીએ તો આવશે શું જવાબ આપણો 47. અહીંયા 47 નો આંકડો રીધમ વાઇઝ આવશે. ફરીથી અહીંયા જોઈ લઈએ કે ભાઈ શું કર્યું કે શૃંખલામાં 2 પ્રકારની, કે ભાઈ એક પદમાં સરવાળો થાય છે અને બીજા પદમાં બાદબાકી થાય છે, એક પદમાં સરવાળો થાય છે અને બીજા પદમાં બાદબાકી થાય છે. એવી રીતે ક્રમબદ્ધ રીતે ધીમે ધીમે આગળ વધે છે, બરાબર. તો આ એને એક ઉદાહરણ થઈ ગયું. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે ભાઈ શું કરીએ છીએ તો ભાઈ 60, તો એક પછી એક પદ જોઈને આપણે અહીંયા નક્કી કરી શકીએ કે ભાઈ 60 અને 63 વચ્ચે શું થાય છે. તો ભાઈ આ 60 અને 63 વચ્ચે 3 નો વધારો થાય છે. પછી 63 અને 66 વચ્ચે પણ 3 નો વધારો થાય છે, અને 63 અને 69 વચ્ચે પણ +3 નો વધારો થાય છે. એવી જ રીતે 65 અને 68 વચ્ચે વાત કરીએ તો એ +3 નો વધારો થાય છે. એવી જ રીતે 68 ને 71 વચ્ચે +3 નો વધારો થાય છે, +3 નો વધારો થાય છે. તો અહીંયા પણ શું છે કે ભાઈ અહીંયા જે નવો આવતો આંકડો છે ને એનો +3 ના વધારા સાથે છે. 71 માં +3 નાખીએ તો તમે જુઓ કે ભાઈ 71, 72, 73, 74. તો અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે તે કયો આંકડો આવશે, 74 નો આંકડો આવશે. ઇન શોર્ટ આપણા માટે બી જે ઓપ્શન છે આપણો સાચો ઓપ્શન છે. ઓકે, તો જોઈએ આપણે ફરીથી કે શું કર્યું કે ઉપરનું જે હતું એની અંદર ક્રમિક રીતે સરવાળો ને બાદબાકી આવતું હતું. અહીંયા નીચે એવી રીતે વાત કરી કે ભાઈ ઉપર સરવાળો આવે છે અને નીચે પણ આપણે સરવાળો, કાં તો એમ કહી શકીએ કે ભાઈ બાદબાકી તરીકે પણ આપણે લઈ શકીએ કે અહીંયા 2 ની બાદબાકી થાય છે, અહીંયા 5 ની બાદબાકી થાય છે. 60 માંથી 65 માં, સોરી 5 નો સરવાળો, 60 માંથી 65 પ્લસ સરવાળો થયો, પછી અહીંયા 2 ની બાદબાકી -2. એવી રીતે પણ લઈ શકીએ. તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે કરી શકો. તો અહીંયા સરવાળો અને બાદબાકી બંને ઉપયોગ કર્યો. ફરીથી આ દાખલો એક જોઈએ તો શું કર્યું છે અહીંયા જોઈએ તો 60 માંથી 65 થયા તો +5 થયા, અને 65 માંથી 63 થયા તો -2 થયા. પાછા ફરીથી અંદર +5, પાછા -2, +5, પાછા -2, +5 ફરીથી. ઓકે, આ રીતે પણ તમે આને કરી શકો છો. તો અહીંયા જોવા જઈએ તો ભાઈ શું કીધું છે કે ભાઈ શૃંખલા એવી હોવી જોઈએ કે જેમાં સરવાળા અને બાદબાકી બંને આવતું હોય. તો એવું આપણે ઉદાહરણ અહીંયા જોયું. આવા સહેલા દાખલાઓ પૂછાય છે. ચલો આગળ જોઈએ. તો દાખલા ઉપર આપણે આવી જઈએ કે ભાઈ આ વર્ગ 3 આસિસ્ટન્ટ વર્ગ 3 ની અંદર આ પૂછેલો દાખલો છે. તો સૌ પ્રથમ આપણને કોઈ પણ સિરીઝ આપી હોય તો શું કરવાનું, તો પહેલા એની બાદબાકી જોઈ લેવાની. શું આપ્યું છે આપણને, 4 આપ્યા છે, 5, 8, 13 અને 20, અને પછી આપ્યું છે ક્વેશ્ચન માર્ક. તો 4 માંથી 5 માં આવવું હોય તો મારે કેટલા કદમ ચાલવા પડે, હવે 4 ની અંદર હું 1 નાખું તો એટલે 5 માંથી મારે 8 માં આવવું તો શું કરવું પડે, તો +3 નાખું તો પછી 8 માંથી આમાં +5 નાખું તો 13 થાય, અને આમાં 13 માં કેટલા +7 નાખું તો 20 થાય. ધ્યાનથી જોઈએ કે આપણને અહીંયા સિરીઝ આપેલી છે કે 4 થી જયારે 5, 4, 5, 8, 13, 20 પછી ક્વેશ્ચન માર્ક છે તો કયો નંબર આવશે, કયો આંકડો આવશે. તો જયારે સિરીઝમાં આપણે જોઈએ છીએ તો આપણને ખબર પડે છે કે ભાઈ 1, 3, 5, 7. ઇન શોર્ટ 1, 3, 5, 7 શું છે, તો એકી સંખ્યાઓ છે. એક પછી એકી સંખ્યા કઈ આવે છે કે ભાઈ 3 આવે છે, પછી 5 આવે છે, 7 આવે છે. તો પછી હવે પછીની જે સંખ્યા હશે એ કેટલો, તો ભાઈ +9 નું એડ કરવું પડે. એટલે 20 માં આપણે કેટલા 9 ઉમેરવા પડશે. 20 માં જો આપણે 9 ઉમેરીએ
તો આપણને શું મળે છે કે 29. ઓકે, ફરીથી એક વાર શાંતિથી જોઈ લો કે શું કહેવા માંગે છે. આપેલી શ્રેણીના ચિહ્નના સ્થાને કયું આવશે, તો આપણે જ્યારે એની બાદબાકી કરીને કાં તો સરવાળો કરીને જોઈ લઈએ. બરાબર, સરવાળો કરીને જોયું કે એની અંદર એકી સંખ્યાઓનો સતત ઉમેરો થાય છે. ઓકે, તો શું આવશે ભાઈ? તો આસિસ્ટન્ટ વર્ગ 3 2024 માં પૂછેલો એકદમ સિમ્પલ એવો ક્વેશ્ચન છે. ચલો આગળ જઈએ. આપેલા શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે તે જોવાની કોશિશ કરીએ. ચલો જોઈએ. આપણે તો પહેલા વ્યવસ્થિત લખીને જોઈએ કે પ્રથમ સંખ્યા આપણી 10 છે, પછી 11, પછી 33, 46, 60 અને પછી છે આપણો ક્વેશ્ચન માર્ક. તો શું કરીએ કે ભાઈ 10 ની અંદર 10 થી 11 કરવા માટે આપણે શું કરવું પડશે? સોરી 21 અહીંયા હતા. તો 10 ની અંદર કેટલા 21 માટે? તો ભાઈ 21 અને 10 માં કેટલો તફાવત છે? ભાઈ 11 નો તફાવત છે. પ્લસ 11 કરો તો તેવી જ રીતે 21 ની અંદર કેટલા નાખીએ તો 13, 33 થાય. ઓકે, તો 21 ની અંદર આપણે નાખવા માટે શું કરીએ કે ભાઈ 33 માંથી 21 બાદ કરીએ તો ભાઈ 12 નાખો ને ત્યારે થાય. એવી જ રીતે 46 માંથી 33 બાદ કરીએ તો કેટલા ઉમેરો તો 46 થશે. એટલે આપણે 13 ઉમેરીએ ને તો 46 થશે. એવી જ રીતે કેટલા કે ભાઈ આની અંદર 14 ઉમેરો ને તો આપણા 60 થશે. ઓકે, પછી એવી જ રીતે અહીંયા 15 ઉમેરવા. તો તમે જુઓ છો કે અહીંયા શું થઈ રહ્યું છે કે ભાઈ ક્રમબદ્ધ રીતે 11, 12, 13, 14 અને 15 એ ક્રમિક સંખ્યાઓનો ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. બરાબર, આ પણ જે ક્વેશ્ચન છે હકીકતમાં પરીક્ષાના એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે જ આપણે અહીંયા લખ્યું નથી પણ મૂક્યું છે. તો આપણે શું કરીએ કે સિરીઝમાં જોઈએ છે કે ભાઈ ક્રમબદ્ધ રીતે 11, 12, 13, 14 ઉમેરાતા જાય છે. તો એ 15 છેલ્લા સ્ટેપમાં શું 15 ઉમેરવા પડે. જો 60 માં 15 ઉમેરવામાં આવે તો આપણને શું મળે કે ભાઈ 60 + 15 × 5 અને 1 7 એટલે કે 75 આપણો જવાબ આવી જાય. ઓકે, એટલે ક્લિયર. ચલો તો ફરીથી કહો, જોઈ લઈએ કે ભાઈ શું કર્યું આપણે. ભાઈ અહીંયા આપણે કામ શું કર્યું કે ભાઈ 11, 12, 13, 14, 15 જે વચ્ચેનો ડિફરન્સ હતો એ જોઈ લીધો અને ઉમેરીને અહીંયા સુધી પહોંચ્યા. હવે આગળ જોઈએ. ભાઈ નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્ન ની જગ્યાએ શું આવે? ચલો આ પણ આપણને એક સિરીઝ આપેલી છે. પહેલી વાડે કે ધ્યાનથી જુઓ કે શું થાય ભાઈ કે આની અંદર જોઈએ તો પહેલા બે આંકડાઓ 6 અને 9 અહીંયા +3 કરેલા છે. પછી શું કર્યું છે તો ધ્યાનથી જોતા ખબર પડે કે ભાઈ 6 અને 18, 6 તરી 18 ગણતરી મારીને જોઈએ કે 6 તરી 18, 18 માં પછી 3 વડે ગુણીએ તો ભાઈ 18 તરી 54 થઈ જાય છે. એટલે આપણને એ સિરીઝ બેસતી નથી. પણ પહેલી વસ્તુ આપણને ખબર કે બંને વચ્ચે 3 નો ડિફરન્સ છે અને આની વચ્ચે 9 નો ડિફરન્સ છે. તો આપણે એક વિચાર કરીએ કે ધારો કે 6 તરીને 18 અને 9 ને 2 વડે ગુણીએ, 9 ગુણ્યા 2 તો આપણને શું મળે? 18 મળી જાય. કેવી રીતે? ફરીથી 18 મળ્યા, 18 માં ફરીથી 2 નાખીએ, કેટલા થઈ જશે આપણા? 21 + 2 21 અને 21 ને ફરીથી જો આપણે 2 વડે ગુણીએ તો શું થશે? 21 ગુણ્યા 2 શું થઈ જશે? આપણને 42 મળશે. ફરીથી શું કરીએ ભાઈ કે ભાઈ એની અંદરથી આપણે ફરીથી 3 નાખીએ તો કેટલા થઈ ગયા? ભાઈ 42 માં +3 કરશું 45 આવશે અને 45 ને આપણે શું કરશું? 45 ગુણ્યા 2 વડે ગણશું તો આપણે 90 મળી જશે. ઓકે, તો શું કરીએ છીએ અહીંયા? તો આપણને રીધમ પકડાઈ ગઈ કે પહેલી જે હતી વસ્તુ એની અંદર +3 ઉમેર્યા, પછી જે સંખ્યાને 2 વડે ગુણી, બરાબર. બીજી જે સંખ્યા હતી એની અંદર શું કર્યું આપણે? ફરીથી એની અંદર +3 ઉમેર્યા, પછી એને ફરીથી 2 વડે ગુણી, પછી શું કર્યું કે જે નવી સંખ્યા આવી એની અંદર ફરીથી +3 ઉમેર્યા, પછી એને 2 વડે ગુણી. તો અહીંયા આ 2 વડે ગુણાકાર પછી શું? ફરીથી નવી જે સંખ્યા છે એને આપણે +3 વડે ઇન્સર્ટ આની અંદર 90 ની અંદર +3 ઉમેરવા પડશે. 90 + 3 આ અહીંયા 90 + 3 કેટલા થશે? 93. શું અહીંયા શું 93 જવાબમાં છે? હા તો છે ભાઈ, 93 વાળો જવાબ આપણને એક જ. પહેલાથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ 93 પહેલો આવવાનું છે. પછી બીજું શું કીધું છે કે ભાઈ 93 પછીની જે બીજી સંખ્યા છે ને એનો શું કરવાનું કે ભાઈ જે આગળની સંખ્યા છે એના વડે ડબલ કરી દેવાનું. 93 ના ડબલ કરવા પડશે અહીંયા. 93 ના ડબલ કેટલા થાય છે? તો 3 દુ 6 અને 9 દુ 18, 186. તો આપણને અહીંથી જ ખબર પડી જાય કે હવે પછી રિધમની આવતી સંખ્યાઓ અહીંયા કઈ કઈ? તો ભાઈ આપણે રિધમની આવતી સંખ્યાઓ અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ 90 + 3 અને 90 + 3 ગુણ્યા 2
ઇન શોર્ટ આ કેટલા અહીંયા 93 અને અહીંયા આવશે 186. શું કર્યું ભાઈ? તો અહીંયા ગુણાકાર અને સરવાળો શું આવ્યો ભાઈ? અહીંયા ગુણાકાર અને સરવાળો બંનેનો સમન્વયથી આ બનતી આખી એક શ્રેણી કાં તો શૃંખલા આપણે કહી શકીએ. ઓકે, તો અહીંયા શું આવશે? આપણે ઓપ્શન નંબર 1 93 186. કોઈ પ્રોબ્લેમ? હવે ચલો આપણે આગળ વધવાની કોશિશ કરીએ. તો શું છે કે ભાઈ નવો દાખલો જોઈએ. નીચે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે એ જોઈએ. શું કરવાનું આપણે કે ભાઈ એની અંદર કેટલી ગેપ છે ને કઈ રીતે આગળ વધી રહ્યું છે જોવા. 4 અને 5, 4 અને 5 વચ્ચે છે નો +1 નો ગેપ છે, અને 5 અને 13 વચ્ચે છે નો +8 નો ગેપ છે. 13 અને 40 વચ્ચે, તો ભાઈ 40 માંથી 13 બાદ કરીએ. શું કરવાનું જોવા મળે? આગલી સંખ્યામાંથી બાદબાકી કરજો. ચડતો ક્રમમાં જતી હોય સંખ્યા તો આપણે શું કરવાનું? આગલી સંખ્યામાંથી બાદ કરી દેવાનું. તો 40 માંથી 13 બાદ કરીએ ને તો 27 આવે. એવી રીતે 104 માંથી 40 બાદ કરો તો 64 મળશે. ઓકે, તો અહીંયા આખી રીધમ જાય છે. શું થઈ રહ્યું છે કે ભાઈ? તો અહીંયા જોવા જઈએ 1 8 27 ને 64 હકીકતમાં શું છે? આ તો ભાઈ ક્રમબદ્ધ રીતે જતા ઘન છે. તમે જાણતા જશો કે ભાઈ 1 નો ઘન શું થશે? 1 નો ઘન વત્તા 4 કેટલા મળ્યા? 5. એવી રીતે શોનો? 2 નો ઘન વત્તા 5, 2 નો ઘન કેટલો થશે? 8. ઇન શોર્ટ 8 વત્તા 5 જવાબ આવશે આપણો 13. એવી જ રીતે શું કર્યું? 13 બરાબર. તો 13 જે આપણે સંખ્યા આવી એની અંદર 3 નો ઘન ઉમેરો તો શું મળશે કે ભાઈ 13 વત્તા 27 બરાબર 40. ઓકે, એવી જ રીતે શું કહે આપણને? 40 સંખ્યા આવી એની અંદર કેનો? 4 નો ઘન. 4 નો ઘન કેટલો થાય? ચોક ચોક 16 ચોક 64. 64 તો શું આવે ભાઈ? 104. 4 નો ઘન 40 વત્તા 4 નો ઘન શું થઈ ગયા ભાઈ? 40 ના 40 અને 4 નો ઘન 64 બરાબર શું થઈ ગયા? 104. ઓકે, હવે શું કરશું કે ભાઈ 104 ની અંદર આપણે 4 પછી કે ભાઈ પહેલામાં શું 1 નો ઘન લીધો તો 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન, તો હવે કયો ઘન ઉમેરવો પડશે? 5 નો ઘન. તો શું થઈ ગયું? 104 વત્તા 5 નો ઘન પાયો કયો? 25 5 125. તો સરવાળો કરી દઈએ. 5 ને 5, 5 ને 4 9 બરાબર. અહીંયા સાઈડમાં ના આવડતું હોય તો આપણે પ્રેક્ટિસ કરવાની. 5 ને 4 9, 2 ના 2 229. ઓકે, તો શું આવશે? 229 આપણો જવાબ જો અહીંયા આપેલો છે. હા, ઓકે. તો શું કર્યું? પેલા આપણે જે ક્રમિક શૃંખલા આપણી જતી હતી, શ્રેણી જતી હતી, એની અંદર આપણે ગેપ શોધવાની કોશિશ કરીને ગેપ જે શોધ્યો એ કયા ક્રમબદ્ધ રીતે જાય છે બસ એ જ ધ્યાનમાં રાખવાનું. સૌ પ્રથમ એનો ગેપ જ શોધવાનો. તો આપણને ગેપ મળી જાય તો આપણો એક્ઝામ્પલ આરામથી સોલ્વ થઈ શકશે. ક્લાસ 3 સુધી તો બહુ આસાન પૂછે છે, બહુ હાઈ લેવલ નથી. તો આપણે ખાલી આના માટે આપણે વર્ગમૂળ અને ઘનમૂળ, વર્ગ અને ઘન બંને, વર્ગમૂળ ઘનમૂળ વર્ગ અને ઘન બંને વસ્તુને બહુ 50 સુધી તો મિનિમમ યાદ કરી લેવા તો બહુ આરામથી આપણા દાખલા સોલ્વ થઈ જશે. અને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી બીજી વસ્તુઓ પર થોડો હાથ અજમાઈ લેવા. ઇનશોર્ટ ઘડિયા તૈયાર કરવા એનો કોઈ વિકલ્પ નથી, એ જાતે જ તૈયાર કરવા પડે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નીચે આપેલ તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવશે તો જોઈએ. તો અહીંયા વાત કરીએ કે ભાઈ 72 94 76 98 80. તો 72 અને 94 બંને વચ્ચે ગેપ કેટલી છે? 94 માંથી 72 માઇનસ કરીએ બરાબર તો કેટલા વધે? 2 22. એવી જ રીતે 76 માંથી ઊંધું કરીએ કે ભાઈ 76 માંથી 94 બાદ કરીએ તો કેટલા આવશે કે ભાઈ 76 માઇનસ 94 માંથી 76 ફરીથી બાદ કરીએ બરાબર તો શું થશે ભાઈ? -4 -2 જાય નહીં, સીધો 10 લઈએ. અહીંયા 10 ને 4 14, 14 માંથી 6 જાય તો કેટલા વધશે? 8. અને આ કેટલા થઈ ગયા? 8. 8 માંથી 7 જાય તો 18. તો અહીંયા કેટલા? -18.
એવી જ રીતે 76 માં કેટલા નાખીએ તો 98 થશે. તો ફરીથી જોઈએ કે ભાઈ 76 98 માંથી 76 બાદ કરીએ 2 અને અહીંયા 2 ઇનશોર્ટ ફરીથી પાછા +22. ફરીથી જોઈએ આપણે શું થાય છે કે ભાઈ 98 માંથી 80 એટલે પાછા કેટલા થયા 18 માઇનસ. ઓકે, તો આ રીધમ શું થાય છે કે ભાઈ કે આ બે ટર્મ વચ્ચે +22 નો ગેપ છે, જ્યારે એના પછીનામાં -18 નો. એટલે આ ટર્મમાં 22 ઉમેરીએ તો નેક્સ્ટ સ્ટેપ આવી જાય છે. 52 માં સોરી 72 માં 22 ઉમેરીએ તો 94 નેક્સ્ટ સ્ટેપ આવી જાય છે. અને એમાંથી જો 18 માઇનસ કરીએ તો પછીનું સ્ટેપ આવી જાય છે. પછી ફરીથી 22 ઉમેરીએ તો આ સ્ટેપ આવે છે, અને પછી 18 માઇનસ કરીએ તો 80 નું. તો હવે પછી ફરીથી શું કરવું પડશે કે આ સ્ટેપની અંદર ફરીથી આપણે 22 ઉમેરવા પડશે. એટલે 80 ની અંદર આપણે 22 નો ઉમેરો કરવો પડે. ઓકે, પછી એનો નેક્સ્ટ સ્ટેપ લાવો તેમાં ફરીથી પાછા 18 માઇનસ કરવો પડે. તો 80 માં 22 80 ને 20 કેટલા થાય 100. 100 + 2 22 એટલે 102 એ જવાબ આવે. અને પાછું ચલો તો આપણે એક ટર્મ ખબર પડી ગઈ આપણને કે ભાઈ અહીંયા શું આવશે તો ભાઈ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 102 આવશે. પાછા ફરીથી જે 102 મળે છે એમાંથી આપણે શું કરવાનું છે કે ભાઈ આ ટર્મ વાઇઝ 18 માઇનસ કરવાનું છે. તો 102 માંથી આપણે જો 18 માઇનસ કરી દઈએ તો કેટલા આવે તો ભાઈ 100 માંથી 18 માઇનસ કરીએ તો કેટલા આવશે? 100 માંથી 18 માઇનસ કરીએ તો આપણને 82 મળશે. અને 82 ની અંદરથી પાછા 2 ઉમેરી દઈએ એટલે કેટલા 84 વાળું. તો 102 ને 84. તો શું કરીએ કે 102 માંથી 18 માઇનસ કરતા આપણને શું મળશે 84. તો અહીંયા શું કર્યું અહીંયા પ્લસ, અહીંયા આપણે +22 પછી આમાં -18 આવી રીધમ લાવી દીધી. જોઈ લો ફરીથી શાંતિથી, તમને ખબર પડી જાય +22 -18 +22 -18 +22 -18 એ પ્રમાણે જ આપણે સેટ કરેલું છે. તમે બીજી રીતે પણ લાવી શકો. કઈ રીતે? તો ભાઈ એમ કરો કે ભાઈ આ 72 છે. જોજો ભાઈ શાંતિથી, બીજી પે તમને મેથડ તમે રીતે તમારી રીતે પણ કરી શકો છો કે ભાઈ 72 અને 76 વચ્ચે કેટલાનો કે મેં +4 કરીએ ને તો 76 થઈ જાય. એવી જ રીતે 76 માં +4 કરીએ ને તો 80 થઈ જાય. એવી જ રીતે એના પછીની આવતી સંખ્યામાં કેટલા +4 કરીએ તો એડ થતી જાય. એવી રીતે 72 ની અંદર 40 તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવે તો આપણે આ સંખ્યા કે 72 ની અંદર ફરીથી એડ કરી દઈએ એક પછીની સંખ્યામાં. 40 80 76 માં 4 નાખ્યા તો 80 આવે. એ રીતે 80 ની અંદર +4 કરશું તો શું આવશે 84 આવી જશે. તો અહીં ઊંધું જોઈએ. અહીંયા તો શું કરીએ કે ભાઈ 94 માં +4 કરીએ. એવી જ રીતે અહીંયા 98 માં +4 કરીએ તો પછી 102 માં આવી જશે. 102 નો આંકડો આપણો આવી જશે. ઓકે, તો તમે એક પછી એક +4 જો ઉમેરીને પણ આ વસ્તુ જોઈ શકીએ. એમ કહેવા જઈએ તો આની અંદર સરવાળાની રીધમ પણ લાગુ પડે છે અને બાદબાકીની રીધમ પણ લાગુ પડે. તમને જે એઝ ઇટ ઇઝ યોગ્ય લાગે એ પ્રમાણે તમે આ દાખલો ગણી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું. તો શું કહે છે કે ભાઈ એવો સાચો વિકલ્પ પસંદ કરો કે જે આપેલ પેટર્નને જાળવી રાખે. ચલો આપણે આ પેટર્નને જાળવવાની છે. કેવી રીતે કરશું જોઈએ. તો શું કીધું કે ભાઈ પ્રથમ 2 છે, 2 અને 5 3 નું અંતર, પાછું 5 અને 7 2 નું અંતર, આની વચ્ચે 7 નું અંતર, પાછું ફરીથી 12 નું અંતર, પછી 47 26 માંથી 47 કાઢીએ તો કેટલા વધે ભાઈ જોઈ લઈએ આપણે. તો ભાઈ 26 માંથી 47 કાઢીએ તો 1 અને 4 માંથી 2 જાય એટલે 21. ચલો અહીંયા કોઈ રીધમ મળે છે એવું તમને લાગે છે? જોઈએ. ના ભાઈ અહીંયા કોઈ રીધમ મળતી નથી. શું કરી જોઈએ કે જોઈએ આપણે ચલો ફિબ્રોનાકી સિરીઝ વાળું કઈક પેટર્ન અહીંયા યોગ્ય રીતે બંધ બેસે છે. જોઈએ ચલો. તો શું કરીએ કે ભાઈ 2 અને 5 નો ધારો કે સરવાળો કરીએ. તો આ પેટર્ન આપણે બંધ બેસતી નથી, આપણે થોડી એની ડિલીટ કરી દઈશું. તો 2 અને 5 નો સરવાળો કરીએ તો શું છે કે ભાઈ 2 + 5 બરાબર 7 આવી જાય છે. ઓકે, 7 પછી શું છે કે ભાઈ આ 7 અને આ 7 7 + આ 7 બરાબર કેટલા 14 આવી જાય છે. એટલે આગળના બે સંખ્યાઓનો શું કરી દીધું, આગળની બીજી બે સંખ્યાઓનો સરવાળો બરાબર. ઇન ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ આવે છે કે નથી આવતો જોઈએ. તો ચલો જોઈએ. તો પછી અહીંયા કહીએ કે ભાઈ અહીંયા તો 7 આવી ગયા. 5 + 7 + 14 કેટલો જવાબ આવે? હા ભાઈ 26 આવી જાય છે. શું કર્યું તો પહેલા તો આપણે બે વસ્તુઓનો સરવાળો કર્યો, 7 જવાબ આવી ગયો બરાબર. પછી 5 અને 7 બંનેનો સરવાળો કર્યો, 14 જવાબ આવી ગયો. એવી રીતે 7 અને 7 નો સરવાળો કર્યો, 14 જવાબ આવી ગયો. ઇન્છોડા બધાનો સરવાળો કરી દીધો, 14 જવાબ આવ્યો.
પછી આગળના ત્રણ સંખ્યાઓનો સરવાળો. ત્રણ ત્રણની રીધમમાં આપણે સરવાળો કરતા જવાનું છે. પહેલામાં છે ખાલી પહેલા માટે જ આપણે 2 નો, જો આની આગળ કઈ નથી તો આપણે 0 આપણે ગણી શકીએ કે ભાઈ પહેલાની અંદર આપણે 2 નો સરવાળો કર્યો 7 આવ્યો, પછી આ 3 નો સરવાળો કરી દીધો તો આપણને 14 મળી ગયા, પછી આ 3 નો, ચલો છોડો આને, પછી એની આગળની ત્રણ સંખ્યાઓનો સરવાળો કર્યો 5 + 7 + 14 તો 26 મળ્યા. પછી શું છે 7 + 14 + 26, બરાબર. તો શું કરીએ કે ભાઈ આપણને શું મળ્યું છે કે ભાઈ 7 + 14 + 26 કરીને જોઈએ. 7 + 14 + 26, તો 26 અને 14 કેટલા થશે કે 30 ને 40 ને 7 47, ઇન જો 47 આપણને જવાબ મળી જાય છે. તો પછી આપણે 47 પછી શું આગળ કરવું પડશે કે ભાઈ આ ત્રણ આંકડાઓનો સરવાળો કરવો પડશે. કયા કયા? 14 + 26 + 47. ચલો શું કરીએ છીએ કે ભાઈ 7 ને 4 ને 6 10 ને 7 17 નો 7 વધી આવી 1 2 2 4 ને 4 8 87. જો 87 આપણા જવાબમાં છે કે નહીં ચેક કરી જોઈએ. તો હા ભાઈ 87 આપણા જવાબમાં છે. તો શું કર્યું કે ભાઈ આગળની સંખ્યાઓ, આગળની બે સંખ્યાઓનો એ મૂળ સંખ્યા જોડે સરવાળો કરીને પાછળની સંખ્યા વિધમિક રીતે આવે છે, બરાબર. તો અહીંયા આપણો આ દાખલો વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ. તમારે ઓબ્ઝર્વેશન કરવું પડે, ખાસ તો કઈ બહુ અઘરી વસ્તુ નથી કે ભાઈ કઈ રીધમથી આ વસ્તુ આગળ ચાલે છે. પરસ્પર સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને પણ તમે આને જોઈ શકો છો. ઓકે, ચલો થોડુંક આગળ વધીએ. ચલો અહીંયા પણ આપણને એવું છે કે ભાઈ સાચો વિકલ્પ પસંદ કરો કે જે પેટર્નને જાળવી રાખે છે. તો શું કરવાનું? હંમેશાની જેમ આપણે ગેપ કેટલી છે ને એ જોવાની કોશિશ કરવાની. તો ચલો 56 અને 43 વચ્ચેનું અંતર કેટલું થઈ શકે કે ભાઈ 56 માંથી 43 માઇનસ કરીએ 3 ને 13 નું અંતર થશે બંને વચ્ચે. એવી રીતે 82 માંથી ધારો કે 56 માઇનસ કરવામાં આવે તો કેટલા થયા? તો એનો આપણે ગેપ જોઈ લઈએ. સૌ પ્રથમ પહેલા આ ચેક કરવાનું. તો શું કહીએ કે ભાઈ 82 એનાથી 56 માઇનસ કરીએ. જો ના આવડતું હોય તો શાંતિથી અહીંયા ધ્યાન રાખીને જોઈ લો. અહીંયા આવશે 10 ને 2 12, આ થઈ જશે 7. 12 માંથી 6 જાય તો 6, 7 માંથી 5 જાય તો 2, ઇન શોર્ટ 26. પેલો જવાબ આવે છે કે ભાઈ અહીંયા આવે છે 26. એવી રીતે આગળ જઈએ કે ભાઈ 121 માંથી 82 માઇનસ કરીએ, બરાબર. તો શું કરીએ કે ભાઈ 121 એમાંથી 82 માઇનસ કરીએ. શું થશે ભાઈ? સીધે સીધી વસ્તુ છે કે આપણે એને કટ કરીને 10 10 ને 11 11 માંથી 2 જાય એટલે કે 9, આ થઈ જશે 1, 11 માંથી 8 જાય તો વધે 3, 39. તો અહીંયા કેટલો ગેપ આવે છે કે ભાઈ અહીંયા 39 નો ગેપ આવે છે. ઓકે, આટલું જોતા જ આપણને ખબર પડી જાય કે ભાઈ 13 નો ઘડિયો જયારે આપણે બોલીએ 13 એકા 13, 13 દુ 26 અને 13 તરીને 39. તો ભાઈ આગળ કયું? તો ભાઈ આની અંદર શું થાય છે કે ભાઈ 13 નો ઘડિયો એડ થાય છે. જેમ જેમ આગળ સંખ્યા વધતી જાય એમ 13 નો ઘડિયો ઉમેરાતો જાય છે એવું આપણને લાગે છે. તો આગળની સંખ્યામાં પણ શું છે કે ભાઈ 13 નો ઘડિયો જ ઉમેરાશે. તો અહીંયા કયો ઘડિયો ઉમેરાશે? 13 નો ઘડિયો. તો 13 ચોક 52 એટલે કેટલા ઉમેરાવા જોઈએ? તો આપણે અહીંયા જોઈને જ આપણને ખબર પડી જાય કે અહીંયા 52 ઉમેરાવા જોઈએ. તો ચલો 121 માં 52 નાખીએ તો 121 + 52, 2 ને 3 7, 173, બરાબર. તો ભાઈ આપણો જવાબ આવે છે. હા, જવાબ આપણો ડી ઓપ્શન આવે છે. ફરીથી જોઈ લઈએ કે આપણે શું કરવાનું? હંમેશા કેટલી કેટલી ગેપ છે ને ચેક કરવાની કોશિશ કરવાની. અને એ રીધમિક છે. હા, અહીંયા રીધમિક તમને ચોખ્ખી દેખાય એવી છે. આના માટે ઘડિયા આવડતા હોવા જોઈએ. જો ઘડિયા ના આવડે ને તો પછી હું પણ તમારી મદદ ના કરી શકું, એ જાતે જ કરવા પડશે. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, બરાબર. તો ચોક 52 અહીંયા ઉમેરો થશે. ધીમે રીતે આપણો એક્ઝામ્પલ સરસ રીતે સોલ્વ થઈ ગયો અને 173 નો આન્સર આવી ગયો. ચલો આગળ જોઈએ કે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે ચેક કરો. ચલો તો શું થાય છે કે અહીંયા ચેક કરીએ શું છે આપણે? તો આપણે 28, પછી 29, 31, 34 અને 38 આવી રીતે 38 પછી કઈ સંખ્યા આવે ને આપણે ચેક કરવાનું. થોડું વ્યવસ્થિત આગળની સાઈડમાં લખીએ, ફરીથી લખી લઈએ. એટલે 28, 29, 31, 34, 38 અને પછી આવે છે આપણો ક્વેશ્ચન માર્ક. ઓકે, તો ચલો 28, 31. તો ભાઈ 28 ને કેટલા નાખીએ? +1 નાખીએ 29 થાય. 29 માં કેટલા નાખીએ?
31 29 30 31 2 નાખીએ. ઓકે, પછી અહીંયા કેટલા? તો +3 નાખીએ. ઓકે, અને પછી અહીંયા કેટલા? તો +4 નાખીએ. તો અહીંયા આપણને આસાનીથી જોઈને ખબર પડી જાય છે કે ભાઈ પ્રથમ અને બીજી સંખ્યામાં 1 નો ઉમેરો કર્યો છે, પછી 2 નો ઉમેરો કર્યો છે, પછી 3 નો ઉમેરો, 4 નો ઉમેરો, એવી જ રીતે આગળ આગળ વધતું જાય છે. તો પછી હવે કયો ઉમેરો કરવો પડશે? તો ભાઈ આપણે +5 નો ઉમેરો પડશે. 8 ને 5 કેટલા થાય કે ભાઈ 38 માં 5 નાખીએ તો આપણે સીધા આપણને 43 મળી જશે. 38 39 40 41 42 ને 43. ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે શું આન્સર આવશે કે ભાઈ 43 નો આંકડો અહીંયા આવશે. ઓકે, 30 અહીંયા 1 નો ઉમેરો, 2 નો ઉમેરો, 3 નો, 43 આપણો જવાબ આવશે. ઓકે, અહીંયા જે જવાબ છે આપણો 43 જવાબ આવે. ઓકે, ચલો હવે આપણે આગળ થોડો વધવાનો પ્રયત્ન કરીએ. ચલો, શું કહે છે કે ભાઈ આ શ્રેણી પૂર્ણ કરીને બતાવો કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આ આપણે પૂછાયેલી સિરીઝ છે. તો ચલો કઈ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું કે ભાઈ વાત કરીએ કે 2 10 30 68. ઓકે, તો 2 10 30 ને 68 આવી રીતે રિધમથી જતી શ્રેણી છે. તો જોઈએ આપણે કે ભાઈ 2 10 30 અને 68. ચલો, તો 2 અને 10 વચ્ચે કેટલું અંતર છે? +8 નું. આની વચ્ચે કેટલાનું? +20 નું. અને આની વચ્ચે કેટલાનું? કે ભાઈ 30 ની અંદર કેટલા? 38 નાખીએ તો આ કામ થઈ જાય. ઓકે, કોઈ રિધમ દેખાય છે? ચેક કરવાની કોશિશ કરીએ. તો 2 સરવાળાની રીતે તો કોઈ રિધમ દેખાતી નથી. આપણે ધારો કે જોઈએ ગુણાકારની રીતે કે 2 5 10 બરાબર, 5 10 થઈ ગયા, 3 દાન 30. ના, એ રીતે પણ બેસતી નથી. ચલો બીજી કોઈ કોશિશ કરીએ. 2 પછી ઓકે, ચલો જોઈએ. પહેલા આપણને આપ્યા છે કે 2 1 નો વર્ગ વત્તા 1, 2 નો વર્ગ વત્તા 2. ચલો એ રીતે ગોઠવવાની કોશિશ કરીએ. ધારો કે આપણે પ્રથમ સિરીઝને આપણે લઈએ, આપણે ભૂલી જઈએ કે ધારો કે 2 કઈ રીતે બને. તો ભાઈ 2 ની વાત કરીએ તો 1 નો વર્ગ વત્તા 1 તો કેટલા બની ગયા? 2 બની ગયા. પછી બીજો 10 માટે જોઈએ તો 2 નો વર્ગ વત્તા 2 નો ઘન, સર 1 નો ઘન વત્તા 1. ચલો ઘન વાળી સિરીઝ લઈશું તો આરામથી થઈ જશે કે ભાઈ 1 નો ઘન વત્તા 1 શું આવશે? આપણને 2 મળશે. તો 2 નો ઘન વત્તા 2 શું મળશે? અહીંયા 8 વત્તા 2 10 મળશે. એવી જ રીતે 3 નો ઘન વત્તા 3 તો 3 નો ઘન કેટલો થાય છે? 27 વત્તા 3 કેટલા મળી જશે આપણને? 30 મળી જશે. ઓકે, એવી જ વસ્તુ અહીંયા દેખાય છે કે ભાઈ 4 નો ઘન વત્તા 4 તો કેટલા થાય કે ભાઈ 4 નો ઘન 16 વત્તા 4 બરાબર 68. ઓકે, તો અહીંયા આપણે આખી રિધમ મળી જાય છે. ઓકે, તો જોઈએ કે ભાઈ ઘન વત્તા સરવાળો કરીએ છીએ તો ભાઈ 64 ની વાત આવી તો અહીંયા શું આવશે? તો ભાઈ અહીંયા આવશે 5 નો ઘન વત્તા 5 તો 125 વત્તા 5 બરાબર જવાબ શું આવે? 130. ક્યાં આવે છે? કોઈ બી નામનો ઓપ્શન છે તો અહીંયા શું આવશે? 130 આપણો જવાબ. ફરીથી કોઈ જોઈ લઈએ છે કે ભાઈ ઘન વત્તા એ સંખ્યા, ઘન વત્તા એ સંખ્યાનો ઉમેરો કરે, જેનો ઘન છે એ સંખ્યાનો ઉમેરો કરીને દાખલો લાવવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. આપ સબનો ખૂબ ખૂબ આભાર જોઈન કરવા બદલ. ફરી મળીશું.